હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં. તો આજનો મારો વ્લોગ છે એ અમદાવાદ ગ્લો ગાર્ડન સ્ટ્રીટ શોપિંગ વ્લોગ રહેશે. એકચ્યુઅલી હું અમદાવાદ ગ્લો ગાર્ડનમાં મેં કેટલીય વખત શોપિંગ કરી છે, પણ કોઈ વખત મેં વ્લોગ તમારી સમક્ષ રજૂ નથી કર્યો. આ વખત ફર્સ્ટ ટાઈમ હું મારી શોપિંગનો વ્લોગ, સ્ટ્રીટ શોપિંગનો વ્લોગ તમારી સમક્ષ રજૂ કરી રહી છું. આઈ હોપ તમને પસંદ આવશે. તો હું વધારે ટાઈમ ના લેતા ફટાફટ મારી જે સ્ટ્રીટ શોપિંગ છે એ જ હું તમને બતાવીશ. તો એમાં હું તમને સૌથી પહેલાં જોઈ શકો છો કે હું તમને એક પર્સ બતાવી રહી છું મારું, જે મેં અમદાવાદ ગ્લો ગાર્ડનથી જ લીધું હતું. અને હા, હું આ જે મારી સ્ટ્રીટ શોપિંગ છે પૈસા સાથે હું તમને કહીશ કે જેથી તમને કોઈ બી મોલમાં તમે જતા હોવ એનો ભાવ અને ગ્લો ગાર્ડનનો ભાવ તમે કમ્પેર કરી શકો. તો આ મેં પર્સ અત્યારે યુઝમાં પણ લઈ લીધું છે, મેં યુઝ કરવા પણ કાઢી દીધું છે. તમે મારા નેક્સ્ટ વ્લોગમાં આ પર્સ મને વાપરતા પણ જોશો. તો તમારી સમક્ષ જ હું બધી વસ્તુઓ કાઢી રહી છું. એટલે તમે જોઈ શકો છો કે નોર્મલી પર્સમાં આ ટાઈપનું પર્સ ફૂલેલું લાગે, મીન્સ એટલે આ ટાઈપની બધી કાં તો પસ્તી હોય છે અથવા તો કોથળીઓ રાખી હોય છે, તો મેં કાઢી દીધી એ. અને આ પર્સ મેં ગ્લો ગાર્ડનથી 200 રૂપિયામાં લીધું છે, 200માં. તો અત્યારે હું આને યુઝ પણ કરું છું. કેટલો ટાઈમ એ સારું રહેશે મને નથી ખબર, પરંતુ હું યુઝ કરું છું. અને હું તમને એવું નહીં કહું કે સ્ટ્રીટ શોપિંગમાં એકદમ બ્રાન્ડેડ વસ્તુઓ આવે છે, સુપર ક્વોલિટી વસ્તુઓ આવે છે, એવું નહીં. પણ હા, એવું પણ નથી હોતું કે એકદમ બકવાસ વસ્તુઓ આવે છે કે જે બિલકુલ થોડા સમય માટે પણ નથી ચાલતી, એવું નથી હોતું. અને આ તમે જોઈ શકો છો, મેં મારા બૂટ લીધા છે, બૂટ કમ મોજડી જેને કહેવાય. આ પણ મેં 200 રૂપિયામાં લીધી છે. તો આ મને આની પ્રિન્ટ ગમી ગઈ હતી, તો મેં પ્રિન્ટના હિસાબે જ લીધા છે. વ્હાઇટમાં જે આ પ્રિન્ટ હતી ને, રંગબેરંગી, એ બહુ સરસ લાગતી હતી. નહીં પણ હું તમને કોઈ વખત પહેરીશ તો મારા વ્લોગમાં બતાવી દઈશ. તો હું તમને કહેતી હતી કે એવું નથી કે હું હંમેશા બ્રાન્ડેડ કપડાની જ શોપિંગ કરું છું અથવા બ્રાન્ડેડ આઇટમ્સ, બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓની શોપિંગ કરું છું, એવું બિલકુલ છે નહીં. હું બધી જાતની શોપિંગ કરું છું, એ પછી ઓનલાઈન હોય, બ્રાન્ડેડ હોય કે સ્ટ્રીટ શોપિંગ હોય. તો તમે જોઈ શકો છો કે આ પણ મેં સેન્ડલ લીધા છે, થોડા એડીવાળા સેન્ડલ છે. અને તમે જોશો આમાં બહુ લાઇટ કલર હતા, જેમ કે આ લાઇટ કલર છે, એક એકદમ લાઇટ મહેંદી કલર હતો, પણ જે મારા નંબરમાં હતો નહીં, એટલે મેં આ ટાઈપનો એકદમ લાઇટ પીચ, બહુ જ લાઇટ પીચ ટાઈપનો કલર હતો આ. તો એ મેં લઈ લીધું છે. તો હું તો બે મારા જે મેં લીધા છે ચપ્પલ, સેન્ડલ કમ મોજડી, એનો વપરાશ કરીશ હોશે. અને તમે જોઈ શકો છો કે આ મેં એક અહીંયા ડ્રેસ લીધો છે. અને હા, એ જે મેં તમને સેન્ડલ બતાવ્યા એ પણ 200 રૂપિયાના જ છે. અગાઉવાળી મોજડી પણ 200 રૂપિયાની જ છે. તો જે મારી આ શોપિંગ છે, ગ્લો ગાર્ડનની શોપિંગ છે, 500 સુધીની જ છે, 500 રૂપિયા સુધીની જ છે. તમને નવાઈ લાગશે પણ એ છે. તો તમે આ જે મારો ડ્રેસ છે એ મેં બસ જસ્ટ એકદમ જુદી પ્રિન્ટનો ડ્રેસ હતો કે જે મારી પાસે તો આવો છે નહીં, અને પ્રિન્ટ કલર બધું જુદું હતું, તો મેં લીધો હતો. એકચ્યુઅલી હું અને મારી સિસ્ટર બંને શોપિંગ કરતા હતા, તો એને પણ લીધો હતો. એને લાઇટ મહેંદી કલરમાં લીધો હતો, મેં આ ટાઈપના કલરમાં લીધો હતો. અને આની પ્રાઇસ છે 350 રૂપિયા, ઓનલી 350. તો તમે આ ઘરમાં પણ પહેરશો અથવા તો ક્યાંક માર્કેટમાં પહેરશો તો પણ સરસ લાગે એવો ડ્રેસ છે. અને હા, અત્યારે મેં આમ તો હું એલ સાઇઝમાં લેતી હોઉં છું, પરંતુ અત્યારે મારું થોડું વેઇટ વધી ગયું છે, વજન વધી ગયું છે, એટલે મેં અત્યારે એક્સેલમાં લીધું છે. કેમ કે હું કમ્ફર્ટ પહેલાં જોતી હોઉં છું, મને જરા બી બહુ ફિટિંગવાળા કપડાં ગમતા નથી, તો અમે એક્સેલમાં લીધું છે. એલ મને ફિટિંગમાં આવે છે, પણ એક્સેલ મને કમ્ફર્ટેબલ થતું હોય છે. તો મેં આ જે બધા ડ્રેસીસ છે મારા એક્સેલ સાઇઝમાં લીધા છે. અને આ વ્હાઇટમાં તો મેં જોતા જ લઈ લીધો હતો, કારણ કે મને મારો વ્હાઇટ બ્લેક કલર ફેવરેટ છે, વ્હાઇટ અને બ્લેક બંને જ. તો વ્હાઇટમાં મેં અને હા, આની સાથે દુપટ્ટા નથી મળતા, ખાલી તમને ડ્રેસ જ મળે છે. અને આની પણ પ્રાઇસ છે 350 રૂપિયા, ઓનલી 350. તો આ તો મને બહુ જ ગમે છે. વ્હાઇટમાં તમે એકદમ સાદા ચપ્પલ સેન્ડલ લગાવી દેશો, બ્રેસલેટ પહેરી લેશો, વ્હાઇટ ડ્રેસ પહેરશો, તમને બહુ સરસ લાગશે. અને આ છે ચીકુની ટી શર્ટ. ચીકુએ આ પણ જીન્સ સાથે પહેરી લીધી છે જ્યારે હું તમને આ બ્લોગ તમારી સમક્ષ રજૂ કરું છું ત્યારે. તો હું એ પણ શું કહેવાય કોઈ વખત તમને બતાવી દઈશ. તો બહુ સરસ શોર્ટ ટી શર્ટ હતી ચીકુની.
250ની, આ 250 રૂપિયાની હતી, પણ કાપડ બહુ સારું છે. લો ગાર્ડનમાં મેં એક વસ્તુ જોયું કે ટ્રેડિશનલ ચણિયાચોળી, ટ્રેડિશનલ કપડાં તો મળે જ છે, પણ ફેન્સી જે ટીનેજ ગર્લ્સ માટેની વસ્તુઓ છે એ પણ બહુ ફાઇન, એ તો વધારે ફાઇન મળે છે એમ કહું તો પણ ચાલે, કેમ કે હું ચીકુ માટે લેતી હોઉં છું. જેમ કે તમને હું બતાવી રહી છું એ જ રીતના આ ચીકુનું જીન્સ છે, આ મેં 500નું લીધું છે. તો ચીકુનું જીન્સ બહુ જ સરસ આવી ગયું એમ 500 રૂપિયામાં. તો ચીકુને પણ બહુ ગમ્યું. મેં 2 જીન્સ લીધા છે ચીકુના, કારણ કે ચીકુ હવે કોચિંગ ક્લાસમાં જાય છે તો જીન્સને ટી શર્ટ જ પહેરીને જાય છે. તો આ પણ ચીકુનું મેં બીજું જીન્સ લીધું છે. ચીકુ પાસે એટલા જીન્સ નહોતા, મેં જુડિયોમાંથી લીધા હતા, એ 2 જ જીન્સ એની પાસે હતા. આ મેં આ વખતે લો ગાર્ડનથી લીધા છે, પણ ક્વોલિટી એન્ડ પ્રાઇસ બંને અમને સારું લાગ્યું એટલા માટે મેં લીધા છે. તમે જોઈ શકો છો. તો લો ગાર્ડનમાં ટીનેજ ગર્લ્સ માટે, કોલેજ ગોઈંગ ગર્લ્સ માટેના જે ફેન્સી કપડાં જો તમારે જોતા હોય તો તમે લો ગાર્ડન જઈ શકો છો. ખરેખર બહુ સારા હોય છે. એમાં એક જે રોડ છે ત્યાં ટ્રેડિશનલ કપડાં મળતા હોય છે ને, તમે આમ બીજા રોડ પર જાઓ ને તો તમને સાઈડમાં બીજો રોડ છે ત્યાં જાઓ તો તમને ફેન્સી કપડાં મળતા હોય છે. અને મેં મારો એક આ ડ્રેસ લીધો હતો, 500નો ડ્રેસ છે, આલિયા કટવાળો ડ્રેસ હતો. ક્વોલિટી વાઇઝ સારો હતો અને 500 રૂપિયા પ્રમાણે મને બરાબર લાગ્યો. આ જે લો ગાર્ડનના કપડાં તમને પીટી પેક નહીં મળે, એટલે કે તમને એકદમ બોક્સીસમાં ને એવી રીતના નહીં મળે. સ્ટ્રીટ શોપિંગ છે એટલે એ લોકો ભાઈ આવી રીતના જ વેચતા હોય છે, એક બાજુ બેસીને અથવા લારીમાં. પણ આ ડ્રેસ સારો લાગ્યો, મીન્સ લાઇટ કલર હતો, એમાં મોટી વર્ક હતું. તો આ 500 રૂપિયાનો ડ્રેસ છે. આના સિવાય બી બીજા ઘણા બધા હતા, પણ તો મારી પાસે આ ટાઈપનો એક બી કલર નથી એટલે મેં આ ડ્રેસ લીધો. આ ડ્રેસ જ્યારે હું ઇસ્ત્રી કરીને પહેરીશ, મીન્સ ક્યાંય બી, તો તમને લુક આપી દઈશ. અને હા, આ 500 રૂપિયાનો ડ્રેસ છે એટલે આની સાથે દુપટ્ટો પણ હતો, એ હું તમને બતાવી રહી છું. દુપટ્ટામાં તમે જોઈ શકો છો કે એક પ્રકારની ગોલ્ડન પટ્ટી લગાવી છે. તો આ કંઈ એવું છે ને કે મારું ફર્સ્ટ ટાઈમ લો ગાર્ડન શોપિંગ છે. અગણિત વાર મેં લો ગાર્ડનમાં શોપિંગ કરી છે, પરંતુ હા, મેં બ્લોગ રજૂ નહોતું કર્યો, પરંતુ આ વખત ફર્સ્ટ ટાઈમ હું તમારી સમક્ષ રજૂ કરું છું. અને દિલ્હીમાં હું જઉં તો દિલ્હીમાં પણ હું સરોજની માર્કેટ જતી હોઉં છું. મને સ્ટ્રીટ શોપિંગ કરવાની ગમતી હોય છે. મેં ઘણી વખત દિલ્હીમાં સરોજની માર્કેટથી પણ શોપિંગ કરી છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા મેં મારી માટે ટી શર્ટ લીધી છે. ટી શર્ટ પણ મેં આવી રીતના લગભગ XL અથવા 2XL સાઇઝમાં જ લીધી છે, અને નાઇટમાં પહેરવા મેં લીધી છે. તો ટી શર્ટનું મટીરિયલ બી બહુ સરસ હતું, તમે જોઈ શકો છો. કાપડ બી સારું હતું એનું, અને સારી પણ રહે છે, કેમ કે મેં પહેલાં પણ યુઝ કરી છે. અને ટી શર્ટનો ભાવ તમને કહી દઉં તો એક ટી શર્ટ 250 રૂપિયાની હતી. પાછળ તમને હું પ્રિન્ટ પણ બતાવી રહી છું. જો તમે નાઇટમાં ટી શર્ટ પહેરતા હો તો બહુ સારી મળતી હોય છે લો ગાર્ડન. અને એક ત્રીજી મેં ટી શર્ટ લીધી છે, પર્પલ કલરમાં લીધી છે, એ પણ હું તમને બતાવી દઈશ. તો પર્પલ કલરની આ ટી શર્ટ છે. આનો કલર, આની પ્રિન્ટ બધું જ મને બહુ જ ગમે છે. બહુ સરસ ટી શર્ટ છે. અને ટી શર્ટનું કાપડ તો હું તમને કહું, ડ્રેસ કરતાં, જે મેં ડ્રેસ મટીરિયલ લીધું એના કરતાં પણ બહુ સરસ છે, અને પહેરવાની તમને મજા આવે એવું છે. તો મેં કીધું એ પ્રમાણે લો ગાર્ડન ફેન્સી કપડાં બી એટલા સરસ મળે છે કે જે મોલમાં એ ટાઈપના મીન્સ ટી શર્ટ અથવા એ ટાઈપના જીન્સ જે મોલમાં આપણને બહુ જ કોસ્ટલી પડતા હોય છે, એ તમે અહીંયા આરામથી લઈ શકો છો. તો અમે તો 3 બહેનો છીએ, તો જ્યારે અમે 3 સિસ્ટર ભેગા થતા હોય તો એક વખત તો અમે લો ગાર્ડનમાં જવાનો પ્લાન કરીએ જ છીએ. અને હા, આ હું તમને હોમ સેન્ટર, આ મેં લો ગાર્ડનથી નથી લીધું, આ હું મોલમાં ગઈ હતી તો મેં હોમ સેન્ટર માટે મારી જે થોડી કિચનની આઇટમ લીધી છે હું તમને બતાવી રહી છું. આ મેં ફ્રીજમાં મૂકવાના કન્ટેનર લીધા છે.
હોમ સેન્ટરમાંથી, અને આઈ થિંક ત્રણ કન્ટેનરનો સેટ છે. હજુ મેં કાઢ્યો બી નથી, હવે હું યુઝ કરીશ એટલે કાઢીશ. લાઇટ પર્પલ કલરમાં પ્લાસ્ટિકના કન્ટેનર છે, એરટાઇટ કન્ટેનર છે. અને મેં ફ્રીજમાં શાકભાજી સમારીને મૂકવા માટે જ આ લીધા છે. અને એ આઈ થિંક 250 રૂપિયાના કંઈક 3 હતા. અને આ બી સમથિંગ કેટલાના જ હતા. 250-300થી વધારે મેં નથી આપ્યા. આ પણ 250 રૂપિયાના જે નીચેવાળા છે વાદળી ટાઈપના, એ ગોળમાં છે કન્ટેનર. અને આ એકદમ નાના છે કે જેમાં તમે લસણની પેસ્ટ ને ચટણી વગેરે મૂકી શકો છો. તો હોમ સેન્ટરની વસ્તુ મેં વાપરી છે, એટલે મને ખબર છે કે એની ક્વોલિટી A1 હોય છે. એટલા માટે મેં હોમ સેન્ટરમાં અમે એક મોલમાં ગયા હતા. એનો વિડીયો હું તમને નેક્સ્ટમાં ચોક્કસ આપવાની છું કે અમે કયા મોલમાં ગયા હતા અને શું. તો ત્યાં મોલમાં હોમ સેન્ટર હતું, હોમ સેન્ટરની શોપ હતી, મેં ત્યાંથી લીધું હતું. તમે જોઈ શકો છો પેલું પણ મેં લીધું છે 400 રૂપિયાની, મીન્સ બધું તમે છીણી શકો છો, કાકડીથી માંડીને દૂધીથી માંડીને. અને આ બોરોસિલનું છે, જેમાં ચા ગરમ રહી શકે છે, કોફી ગરમ રહી શકે છે, એનીથિંગ. તો આ મેં નિલેશ માટે લીધું છે, કારણ કે નિલેશ કાળી ચા લઈને જ જતા હોય છે, સેલોના થર્મોસમાં લઈને જતા હોય છે. પણ આ મેં સારી ક્વોલિટીનું લીધું છે. તો આ સારી ક્વોલિટીનું છે એટલે આની પ્રાઇસ છે, પકડવા માટે બી છે અને ચા ગરમ બી રહે છે. એટલે આની પ્રાઇસ આઈ થિંક 945 રૂપિયા હતી. પણ બહુ સારું છે ક્વોલિટી વાઇઝ. કાળી ચા નિલેશ દિલ્હી ઓફિસ જાય ત્યારે કાળી ચા લઈને જતા હોય છે, અને એ બપોરે કાળી ચા જ પીતા હોય છે. તો એમની માટે મેં સારા મેનુ જ લઈ લીધું, કેમ કે જે સવારે હું કાળી ચા આમાં ભરી આપું તે બપોરે ગરમ ગરમ ચા રહેતી હોય છે, અને સુગર ફ્રી બ્લેક ટી પીતા હોય છે. અને અમે તેલ મૂકવા માટેનું એક કન્ટેનર લીધું છે કાચનું. અને તમે જોયો આ કન્ટેનર બહુ સરસ છે. મારે થોડું મોટું એવું કન્ટેનર જોઈતું હતું. મારે જે પેલી એકદમ આમ સીધી બોટલ આવે છે કાચની, જેમાં ઓછું તેલ માય છે, એ મારે નહોતું જોતું. મારે થોડુંક તેલ વ્યવસ્થિતમાં એવું જોઈતું હતું. તમે જોઈ શકો આમાં કેવું હતું કે ઓટોમેટિક આવી રીતના તેલ આપણે ભરીએ તો ઓટોમેટિક ઉપરથી જે ઢક્કણ છે એ મીન્સ ખુલી જતું હતું ને ઓટોમેટિક બંધ થઈ જતું હતું. હું તમને હમણાં એની બતાવું ટેકનિક. તો તમે જોઈ શકો છો કે મેં આ લીધું છે. આમાં પણ હું હવે મારું જે તેલ ખાવામાં જે હું યુઝ કરું છું જમવાનું બનાવવા માટે, એમાં એ તેલ યુઝ કરી લઈશ. તો એક આ કન્ટેનર મારે જોઈતું હતું તો મને મળી ગયું, તો એ મેં લઈ લીધું. તો આમાં કેવું કે તમારે જે ઢક્કણ ખોલવું નહીં પડે. તમે જોઈ શકો છો તેલ ભરશો તો જેટલું તમારે, અને પછી તરત ઢક્કન એની જાતે બંધ થઈ જશે. હું તમને બતાવી રહી છું. આવી રીતના ઓપન થઈ જશે, અને આવી રીતના પછી તમે આમ સીધું કરશો તો ક્લોઝ થઈ જશે. તો એ મને સારું લાગ્યું, ફટાફટનું લાગ્યું, અને મારે જોઈતું પણ હતું તો મેં લઈ લીધું. ઘણી વખતે જ્યારે મારે એવું હોય કે મારે એક જ વાર આ વસ્તુ લેવાની છે, તો એમાં કોઈ ડાઉટ નથી હોતો. હું એ સુપર ક્વોલિટીની જ લેતી એવું છું. તો આ કન્ટેનર માટે પણ એવું જ હતું, ઓઇલ કન્ટેનર માટે પણ એવું જ હતું કે મારે એક જ વખત લેવાનું હતું, તો મેં સુપર ક્વોલિટીની લીધી છે. આઈ થિંક એના બી 400 રૂપિયા છે. અને આ લો ગાર્ડનથી ચીકુના સેન્ડલ લીધા હતા. આનું કંઈક નામ છે, ચીકુ કંઈક કહે છે, મને અત્યારે યાદ નથી. પણ ચીકુના મેં લીધા હતા 300 રૂપિયાના, અને બહુ જ સરસ આની ક્વોલિટી છે. ચીકુ અત્યારે કોચિંગ ક્લાસમાં પહેરવા પણ માંડી છે, તો એ રહી ગયા હતા, તો હું તમને લાસ્ટમાં બતાવી રહી છું. તો સારી ક્વોલિટી છે, અને જીન્સમાં અને બધામાં જાય છે, તમે જોઈ શકો છો. હું તમને મળું હવે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.